ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે તરલ ઘર્ષણ વિશે અભ્યાસ કરીશું. હવા છે એ ઘણી હલકી અને પાતળી હોય છે, એ તો તમને ખ્યાલ જ છે, છતાં પણ તે ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થઈને શું કરતા હોય તો કે ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ લગાડે છે. વિજ્ઞાનમાં વાયુ અને પ્રવાહીઓનું સામાન્ય નામ શું છે તો કે તરલ. આથી તરલ પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું પણ કહે છે. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. કોઈ વસ્તુ તરલમાં ગતિ કરતી હોય ત્યારે તેના ઉપર લાગતા ઘર્ષણ બળને સમતોલવા એટલે કે ઓવરકમ કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં ઉર્જા ગુમાવે છે. આથી ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેથી પદાર્થને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. હવે જે તરલ છે, પ્રવાહી અને વાયુમાં શું થાય તો કે ઘર્ષણ બળ લાગે છે. એ ઘર્ષણ બળને ઓછું કરવા માટે આપણે શું કરવામાં આવે છે તો કે એની રચના એ રીતે કરવામાં આવે છે જેથી કરીને ઘર્ષણ ઓછું લાગશે. જેમ કે પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. પક્ષીઓ જે છે એ હવામાં ઉડતા હોય તો એને પણ ઘર્ષણ બળ લાગે, તો એનું ઘર્ષણ બળ દૂર કરવા શું કરશે તો કે એના શરીરની રચના જે રીતે છે જેથી કરીને શું થશે તો કે ઘર્ષણ ઓછું લાગશે. હવે એનું જ ઉદાહરણ લઈને આપણે વિમાનની ડિઝાઇન બનાવવામાં આવે છે. વિમાનની જે ડિઝાઇન છે બરાબર છે, એ કેવી હોય તો કે પક્ષીઓના આકાર જેવી હોય છે જેથી કરીને ઘર્ષણ બળ જે છે, હવામાં લાગતું જે ઘર્ષણ બળ છે કેવું લાગશે, ઓછું. એવી જ રીતે માછલીઓનો જે આકાર છે એની ડિઝાઇનને ધ્યાનમાં રાખીને શું કરે તો કે હોડીની ડિઝાઇન તૈયાર કરવામાં આવેલી છે. માછલીના આકાર જેવી બનાવવામાં આવે છે જેથી એમાં પણ ઘર્ષણ બળ ઓછું લાગશે અને તમે હોડીમાં આગળ ગતિ કરી શકશો. તો પક્ષીનો આકાર તમે જોયો હશે, આગળથી ચાંચ એટલે કે આગળ પોઇન્ટેડ ભાગ આવે, અણીવાળો ભાગ આવે અને પાછળથી બે પાંખ આવે અને પાછળ સ્લેજ ફ્લેટ જેવું હોય. તો વિમાનની રચના પણ એવી જ હોય છે, બે પાંખની રચના અને આગળનો જે પોર્શન છે ચાંચવાળો ભાગ જે પક્ષીમાં જોવા મળે છે અણીવાળો હોય છે. એવી જ રીતે વિમાનમાં પણ શું થાય તો કે અણીવાળો ભાગ રાખવામાં આવે છે જેથી તે હવામાં સરળતાથી ગતિ કરી શકે અને ઘર્ષણ બળ ઓછું લાગે છે. એવી જ રીતે માછલીનો આકાર જે હોય છે એવી જ હોડી બનાવવામાં આવે છે. માછલીમાં શું થાય તો કે તરવા માટે એને બે શું આવેલા હોય છે, ઝાલરની રચના, એ તો શોષણ માટે હોય બરાબર. તરવા માટેના જે એના ઉપાંગો આવેલા હોય છે માછલીઓને તરવા માટેના, એવી જ રીતે શું થાય તો કે હોડીમાં આપણે ઉપાંગો તો નથી રાખતા પણ એની જગ્યાએ શું રાખીએ છીએ તો કે હલેશા રાખીએ છીએ જેથી કરીને આપણે પાણીમાં આગળ ગતિ કરી શકીએ અને ઘર્ષણ બળ ઓછું લાગે છે. આજ માટે આટલું જ. હેવ અ ગ્રેટ ડે.